અમારા કપલની ઝીલ અને ચૈતન્ય, જે લોકો ભાગ્યશાળી ઊભા છે, આઈ વુડ રિક્વેસ્ટ કે એ લોકો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. વાતો આપણે બધા કરશું, જમવાના ટાઈમે વાતો જ કરવાની છે, પણ આ સરસ મજાની લવ સ્ટોરી જો તમે એક સેકન્ડ માટે ચૂકી જાઓ તો તમને અડધી સ્ટોરી ઓલું કહેવાય ને, પિક્ચર જ્યારે જોઈએ ને મેઇન પાર્ટ જતું રહે તો ભાઈ આગળ પાછળનું મતલબ નહીં. એટલે આપણે સૌને એકવાર ફરી વિનંતી, બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે. આ લવ સ્ટોરી ની શરૂઆત 2017 થઈ. આ શરૂઆત 2017 જ્યારે આ લવ સ્ટોરીની શરૂઆત થઈ એ પહેલા અમારા ચૈતન્યભાઈના ફાધર મધર અને ઝીલના ફાધર મધર એકબીજાને ઓલરેડી ઓળખતા હતા. બહુ સારા મિત્રો છે, બંને પરિવાર એક સાથે ઓલરેડી ભળી ગયા હતા. બટ એ ટાઈમે આ બંનેને નથી ખબર કે આજનો દિવસ જ્યારે એ પહેલી મુલાકાત થઈ ને એ અત્યારે પણ એ સેમ રિપીટ થવાનું છે કે એ લોકો લગ્નના બંધનમાં બંધાઈ જવાના છે. તો આ સ્ટોરી ચાલુ થઈ 2017 જ્યારે એ લોકો પહેલી મુલાકાતમાં મળ્યા એક મોકા કેફેમાં મળ્યા અને એઝ એન બહુ સરસ રીતે મજાની વાતો કરી, સરસ એઝ એન ફ્રેન્ડ્સ તરીકે. પછી બંનેને એક ઓપોર્ચ્યુનિટી દેખાઈ અને 2018માં એ લોકોએ કેનેડા જવાની પ્રિપેરેશન કરી. 2018માં તાબડતોડ મહેનત કરી અને 2019માં એ લોકોને વિઝા મળી ગયા. અને પરમાત્માની કૃપા એવી કે બંનેને એક સાથે વિઝા મળ્યા. પરમાત્માની કૃપા એવી કે બંનેને કેનેડાના વિઝા મળ્યા. અને ખાલી થોડોક વિલંબ થઈ ગયો, જેની અંદર બંનેને વિઝા તો મળ્યા કેનેડાના, પણ એક ઉત્તરમાં મળ્યા અને એક દક્ષિણમાં મળ્યા. બંને વચ્ચે ફાસલો હતો 5000 કિલોમીટરનો. પણ છતાંય એ ટાઈમે પણ એ લોકોને એવું નહોતું લાગતું કે આગળ જઈને શું થવાનું છે. બંને જણા 2019માં ચૈતન્યના પેરેન્ટ્સ અને ઝીલના પેરેન્ટ્સ બંને આશીર્વાદ લઈને, બંને છોકરાઓ આશીર્વાદ લઈને કીધું, હમ તો ચલે પરદેશ, હમ પરદેશી હો ગए. અને બંને જણાએ ફ્લાઇટ લઈને કેનેડા પહોંચી ગયા. આપ સૌને હું અનુભવ કરાવવા માંગુ છું અહીંયા બેઠા બેઠા આ લવ સ્ટોરીને.